વિશે થોડું માહિતી આપશો? કહેવાનો મતલબ કે સોશિયલ મીડિયા અને બીજું જે કમેન્ટ હશે એમાં તમારે જોઈ લેવાનું કે સી ટાઈપનો છે. અહીંયા ઉપસરપંચ ચા, નાસ્તા હાઉસ, દાબેલી, કચોરી, પફ, પૌવા, અહીંયા ગરમ ગોટા પણ તમે જોઈ શકો છો. ગરમ ગોટા પણ તૈયાર થઈ રહ્યા છે. કેમ છો મિત્ર? મજા? ગુજ્જુ નહીં આજે? ગુજ્જુભાઈ શૂટિંગમાં ગયા. શૂટિંગમાં હાલ નથી હાજર? નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ફરીવાર વિક્રમ ભાગ 0.7 ચેનલમાં. મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છીએ સુઈગામ અને આજે મિત્રો સુઈગામ આવ્યા છીએ આપણે અને સ્પેશિયલ આપણે ગુજ્જુભાઈ લવગુરુનો આપણે તમને છે ને મિત્રો આપણે જે ચાની હોટલ છે પાર્લર એ આપણે બતાવવાનું છે વિડીયોમાં. અને એના પહેલાં આપણે મિત્રો ગુજ્જુભાઈને આપણે ઘર બતાવ્યું હતું અને એમાં તમે સારો લોકોએ સપોર્ટ આપ્યો હતો અને તમે જોઈ શકો છો આ જે સુઈગામમાં જવા માટેનો જે ગેટ છે. અને આ બાજુ તમે બતાવો કે આ બાજુ આપણે ભાભર બાજુથી આવ્યા અને જે તેમની હોટલ છે મિત્રો એ સામે તમે જોઈ શકો છો જે નડાબેટ વાળો જે હાઈવે છે આ નડાબેટ તરફ આ રસ્તો જાય છે ને આ રસ્તા ઉપર તેમની ચાની હોટલ આવેલી છે. તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, આપણે તમને ગુજ્જુભાઈની ચાની હોટલ બતાવવાની છે. વિડીયો પર ન હોય તો વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો, ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો ચાલો આપણે તમને રસ્તો આપણે પહેલાં બતાવી દઈએ હોટલ સુધીનો. તો મિત્રો આપણે બાઇક લઈને હવે અહીંયાથી નીકળીશું સીધા ચાની હોટલ તરફ ગુજ્જુભાઈની. તો વિડીયોમાં મિત્રો છેલ્લા સુધી બન્યા રહેજો. અરે બા શું થયું? ચમરાડે કુકવા કરો છો? તું કોણ છે હવે? અરે બા મને ના ઓળખો, હું ઓલો સોમાબાન છોકરો ઉકો. હવે કુડું શું બોલે છે? સોમાના છોકરાનું નામ ચા મૂકો છે? અરે મૂકો નહીં બા, ઉકો ઉકો, ઓલો ઓટિયાનો ઉ આવે ને ઈ ઉકો. ઉકો એમને? મેં કીધું મૂકો તો ઓલા સગતાના છોકરાનું નામ છે. અરે બા ઈ બધી વાતો જાવા જો ને, હવે તમે રોતા તા ચમ ઈ કોને મને? અરે બધા ફોનમાં વહતો ની બધા કોનુડે રમે હેરા, તો એને જોઈને મને કોનુડો રમવાનો જીવ છો. તો ફાઇનલી મિત્રો આપણે બાઇક લઈને આવી ગયા ગુજ્જુભાઈના ચાની હોટલ તમે જોઈ શકો છો. ચલો કેમેરા પહેલાં આપણે હોટલ બતાવી દઈએ. અને અહીંયા તમે જોઈ શકો છો ઉપસરપંચનું બોર્ડ પણ મારેલું છે. અને અહીંયા જે ઉપસરપંચ ચા, નાસ્તા હાઉસ, દાબેલી, કચોરી, પફ, પૌવા, ગોટા લગ્ન પ્રસંગે ઓર્ડર પણ લેવામાં આવે છે. તમે જોઈ શકો છો. અને અહીંયા તમે જોઈ શકો છો ઉપસરપંચના નાસ્તા પણ બની રહ્યા છે. હાલ શું બનાવી રહ્યા મિત્ર? ગરમ ગોટા તમે જોઈ શકો છો. ગરમ ગોટા બતાવો, કેમેરામેન નજીકથી બતાવો. અહીંયા ગરમ ગોટા પણ તમે જોઈ શકો છો. ગરમ ગોટા પણ તૈયાર થઈ રહ્યા છે ગુજ્જુભાઈની હોટલે. અને અંદર આવો તમે, આવી રીતે આપણને ચાની હોટલે જોવા મળશે. તમે જોઈ શકો છો. અને આ છે તેમની ચાનું પાર્લર તમે જોઈ શકો છો. કેમ છો મિત્ર? મજા? ગુજ્જુભાઈ નહીં આજે? ગુજ્જુભાઈ શૂટિંગમાં ગયા. શૂટિંગમાં હાલ નથી હાજર? ના પોતો તેરવાડા છે શૂટિંગ. તેરવાડ? હા. તો અત્યારે મિત્રો ગુજ્જુભાઈ હાજર નથી અને તેરવાડા છે હાલ એવું આપણને ભાઈ કહી રહ્યા છે. અને પાર્લર આપણને અંદરથી કંઈક આવી રીતે જોવા મળે. અંદરથી બતાવેલી સાઈડ સામેથી તો આપણને પાર્લર કંઈક આવી રીતે જોવા મળે છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. તો હવે આપણે ગુજ્જુભાઈને પેલી ચા પીશું. ચા કેવી છે મિત્રો? વિડીયો તો સરસ છે પણ ચા આપણે પીશું. ચા કેવી છે ચલો. એક નંબર ચા છે મિત્રો, કારણ કે વિડીયો સારો હશે તો ચા પણ એક નંબર વીઆઈપી છે મિત્રો. તો મિત્રો આપણે તમને ચાની હોટલ અને અહીંયા જે લોકેશન આખું બતાવ્યું. તો શું નામ પહેલું તો તમારું? મારું નામ પરેશ. પરેશભાઈ. તમે કેટલા ભાઈ? અમે બે ભાઈ. બે ભાઈ. તમે નાના? હા ના. અને ગુજ્જુભાઈ મોટા. મોટા. તો તમે હાલ શું કરો? મારો ભણવાનું ચાલુ અને પાર્ટ ટાઈમ અહીંયા આવું દુકાન. પાર્ટ ટાઈમ અહીંયા દુકાને અહીંયા સંભાળવા માટે. સંભાળવા. અને અહીંયા હાલ બીજા તમારા સિવાય બીજું કોઈ? બીજા ભાઈ છે અમારા પ્રવીણભાઈ, એ અમે બે ભાઈ સંભાળો. એટલે ગુજ્જુભાઈ આવે કે ના આવે હોટલ? ગુજ્જુભાઈ ફ્રી હોય ત્યારે આવે અને શનિ રવિ ક્યારેક આવે. આમ શનિ રવિ? હા.
અને ખાસ કરીને શનિ રવિ. ખાસ કરીને તો મિત્રો તમારે અહીંયા જો ગુજુભાઈને મળવું હોય ચાની હોટલે તો ખાસ કરીને શનિ રવિ ને વધારે શનિ અને રવિ આડા દિવસે પણ આવે ના આડા દિવસે એટલે કહેવાનો મતલબ ગમે ત્યારે એન્ટ્રી કરે, ગમે ત્યારે. જેમ કે આપણે અત્યારે ઇન્ટરવ્યુ ચાલુ છે, હમ. અત્યારે આવીને ઉભા રહે, અત્યારે આવીને ઉભા હા, રહે. એટલે તો ગમે. કોઈ નક્કી નહીં. નક્કી નહીં. હા, પણ ખાસ કરીને શનિ રવિ. ખાસ કરીને છે. હા, તો મિત્રો આપણે એક વિડીયો બનાવ્યો હતો ગુજુભાઈનો જે ઘરનો, અને એમાં એક ભાઈની કોમેન્ટ આવી હતી કે ગુજુભાઈ પરણેલા છે કે નથી. તો આપણે એમના ભાઈને પૂછીશું. આપણે એ ટાઈમે ગુજુભાઈને પૂછવાનું ભૂલી ગયા હતા, તો આપણે એમના ભાઈને પૂછીશું. તો એના વિશે થોડું ભાઈ માહિતી તો આપશો? એ કહેવાનો મતલબ કે સોશિયલ મીડિયામાં તો વાઢા છે, અને બીજું જે કમેન્ટ હશે એમાં તમારે જોઈ લેવાનું કે સી ટાઈપનો છે. એટલે કહેવાનો મતલબ આમ તો વાઢા જ છે. માટે હા, આમ આમ રેડી. અને પરણેલા નથી. ના, પરણેલા છે નહીં. અને બીજું કહેવાનો મતલબ કે સોશિયલ મીડિયામાં કમેન્ટ કરજો, ખબર હોય તો રેડી. હા, ઓકે ઓકે. અને હાલ તમારા મમ્મી પપ્પા મમ્મી પપ્પા બસ ઘરે આરામ કરે, અને પપ્પા ખેતીનું કરે. તમારે ખેતીનું કામ હા, કરે છે. ખેતીનું ચાલ. અને તમે અહીંયા ચાની હોટલે. હા, ચાની હોટલ અંભાળ. ઓકે. તો મિત્રો આપણા તેમના ભાઈ વિશે અને એમના પરિવાર વિશે થોડું જાણી મિત્રો. તો આશા રાખે છે કે મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવે છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો, અને આપણે આ ચેનલ પર નવા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરજો. તો વિડીયો પૂરો જોવા બદલ તમારો દિલથી ખૂબ ખૂબ આભાર.